જામનગર મહાનગરપાલિકાએ ચેરમેનની ઓફિસમાં પટ્ટાવાળાએ ફિનાઇલ ગટગટાવ્યું. પટ્ટાવાળાએ ફિનાઇલ ગટગટાવતા દોડધામ 108ને જાણ કરવામાં આવી. પટ્ટાવાળો દલિત અનુસૂચિત જાતિનો હોવાથી દબાવવામાં આવતો હોવાથી પીધી દવા. ફરીથી બોલો. હું વિજયજી પારિયા કમિશનર ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરું છું 23 વર્ષ થયા. આ ચેરમેન જ્યારથી આવ્યો છે એ દલિતનો દુશ્મન છે. જ્યારે ચેરમેન બન્યો છે ત્યારથી સફાઈ કામદારના વાસે પડ્યો, હવે મારી વાસે પડ્યું છે. મારી બદલી કરાવી, કાલે ઓર્ડર કરાવ્યો અને આજે ઓર્ડર કરી કમિશનર સાહેબને દબાણ કરાવે છે. પ્રમુખને બે વિમલભાઈ કગતરા અને નિલેશભાઈ કગતરા, એ લોકોને મહાનગરપાલિકામાં ટકાવારી સિવાય કંઈ ધંધો નથી અને ખોટા ખોટા નાના માણસોને કર્મચારીને દબાવે છે. તમામ કર્મચારીઓને દબાવવામાં આવે છે અને મને પણ દબાવ્યું તો સામાન્ય પટ્ટાવાળો જો એનો લેવલ અને મારો લેવલ ખાઈ નાખ્યો તો સામાન્ય ચોથા વર્ગનો કર્મચારી કહેવાય. પણ એ બધાને બી ઉપલા લેવલ દેખાડે છે અને એ લોકો અમને દબાવી મારી બદલી કરાવી. એટલે એના અનુસુધાને મેં દવા પીધી. મેં એમ કીધું જ હતું કે સાહેબ તમારો લેવલ ને મારો લેવલ નથી. એટલે ખોટી મારી પોલીસમાં અરજી કરી દીધી આજે કે મર્યાદિત બન્યો છે એજન્ટ તરીકે. બાકી એની ઓકાત નથી કે ચેરમેન કોઈ બનાવી. અગાઉ બન્યો તો 2007માં ત્યારે લાઇટ શાખાના ખોબાટ કર્યા હતા ચેરમેને. શું તમારી બેની વચ્ચે શું તકલીફ? મારે કોઈ નથી. હું કમિશનર વેરો ગાડીમાં રહું છું. એમ કહે કે કમિશનરની ગાડીમાં શું કામ કમિશનર સાહેબ એને રાખે છે. હવે તો કમિશનર સાહેબે જોવાનું હોય, સાહેબ એને શું કામ પર્સનલ રાખે છે, નવા કપડાં પહેરીને શું કામ આવે છે, એ તો મારી પર્સનલ છે. મારે ટકાવારી તો લેવી નથી. તો પટ્ટાવાળો એ સામાન્ય મારો જે ગુજાર હાલે છે પગારમાં હાલે છે. મારે ક્યાં ટકાવારી કોઈને બોલાવે? કોન્ટ્રાક્ટરને મારે નહીં. કમિશનર સાહેબ એના કામ કરતા નથી એટલે એના મગજમાં એવું છે કે હું કમિશનરને કહું છું. આક્ષેપ શેના ઉપર ટકાવારીને જે આક્ષેપ કરો છો એ કેવા આધારે? એ મને બીજા હસ્તક એને કીધું કે આને અહીંયાથી બદલાવો ચેરમેન તો જ તમારું હાલ છે. એટલે મને બ્લેકમેલ આજે 2 દીથી હેરાન કરે છે મને. કાલે સાહેબને કીધું કે એની બદલી કરો ને કાલે કીધું ચેમ્બરમાં નહીં. એટલે કાલે સાહેબની ચેમ્બરમાં આવ્યા. આજે સરકારી પ્રોગ્રામ હતા આપવામાં અહીંયા નથી આવ્યા. કાલે ગુલામનગર પ્રોગ્રામ હતો એ નહીં કે એની બદલી નહીં કરો તાલુકીનું આવીશ નહીં. અને પ્રૂફ કરીએ પ્રોગ્રામમાં ચેરમેન ક્યાંય નહીં હોય છે જામનગર. એ ચેરમેન છે, તમે પટ્ટાવાળા તરીકે ફરજ બજાવો છો, તો તમે જે આક્ષેપ કરો છો ટકાવારીનો, તમારે આ પગલું ભરવાનું કારણ શું? મારા ઉપર એમ કીધું કે 24 કલાકમાં જો બદલી નહીં થાય તો મેં એમને કીધું સાહેબ મારી બદલી કરાશો તો વાત કરી. મારા બીજો કોઈ ઉધાર નથી, મારા કોઈ સગા નથી, હું કોઈ ધારાસભ્ય છું નહીં, કોઈ મિનિસ્ટર નથી, હું સામાન્ય પટ્ટાવાળો છું. તમે કચેરીમાં નોકરી કરતા હોય તો બદલી થાય તો એમાં શું મોટી વાત? બદલી થઈ નથી વાંધો નથી સાહેબ, પણ કોઈ કરાવે ને એ પ્રોબ્લેમ છે. કોકના કેવા સાહેબ તો ઈચ્છતા જ નથી બદલી કરવાની. કાલે સાહેબને કમિશનરને પ્રેશર દેરાવ્યા ઉપરથી.